ગુજરાત કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ નામ લીધા વગર અર્જુન મોઢવાડિયા પર ગંભીર આરોપ લગાવ્યા। તેમણે કહ્યું કે રાજ્યસભામાં સાંસદ બનવા, કોઈ ગેરકાયદે પ્રવૃત્તિને ચાલુ રાખવા માત્ર ને માત્ર અંગત સ્વાર્થ ખાતર લોકો પક્ષ બદલે છે। રામ મંદિરને લઈને કટાક્ષ કરતા કહ્યું કે જો એટલા જ રામ યાદ આવતા હોય તો અયોધ્યા જવું જોઈએ, ભાજપમાં નહીં। માત્ર ને માત્ર આવા અંગત સ્વાર્થ જેના હોય એ જ લોકો પક્ષાંતર કરે છે ને પછી પક્ષાંતર કરીને રામ મંદિરની વાત કરે છે। રામ મંદિરની વાતમાં હું તમને કહું કે હિન્દુ ધર્મમાં 33,000 કરોડ દેવી દેવતાઓ છે। આજે આપણે અહીંયા બધા બેઠા છે ને, એમાં બી બધાની આસ્થા અલગ અલગ હશે, હોય કે નહીં હોય। કોઈ કાલિકા માતાનો ઉપાસક હોય, કોઈ અંબા માતાનો ઉપાસક હોય, કોઈ હરિસિદ્ધિ માતાનો ઉપાસક હોય, કોઈ દ્વારકાધીશને માનતું હોય, કોઈ શામળાજીને માનતું હોય, બરાબર છે, કોઈ ખાટુ શ્યામને માનતું હોય। તો બધાની આસ્થા અલગ અલગ છે। તો બધાની આસ્થા અલગ અલગ છે ને કે રામ મંદિર બનાવ્યું એટલે મેં જતા રહ્યા। ભાઈ રામ મંદિર બનાવ્યું તો તમારે અયોધ્યા જવાનું હોય ને, ભાજપમાં જવાની ક્યાં જરૂર છે? એમાં ભાજપમાં જવાની ક્યાં જરૂર આવે છે? એમાં તમે જાઓ અયોધ્યાને દર્શન કરો ને વધારે ગમે તો અયોધ્યામાં રહેવાનું રાખો એમ, પણ ભાજપમાં જવાની ક્યાં જરૂર છે? એટલે આ બધી જે વાતો છે મીડિયામાં કહેવાની વાતો છે કે રામ મંદિરનો વિરોધ કર્યો, રામ મંદિરનો કોંગ્રેસે કોઈ વિરોધ કર્યો નથી। લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશમાં દમણમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં જ દમણ દીવ બેઠક પર ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ફરી રિપીટ કર્યા છે। આજથી જ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણી અને મંદિર ફરી અને દેવી દેવતાઓના દર્શન કર્યા હતા। સૌપ્રથમ દમણના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા। આ પ્રસંગે દમણ દીવ અને દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા। સાથે જ તેમણે આ વખતે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગેરંટીની ટિકિટ આપ્યા પબ્લિકને, અમારી જનતાની ટિકિટ છે। મેં તક નિમિત્ત છું, બધાના આશીર્વાદથી બધું જ કામ સરળતાથી થઈ જશે। અમે ચૂંટણી જીતવા નથી, લોકોના દિલ જીતવા નીકળ્યા છે। બૂથ પર ભવ્ય જીત થાય એના માટે નીકળ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસ બાદ આપમાં પણ રાજીનામાનો દોર છે। આમ આપના જ પ્રદેશ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। પોરબંદરના નાથા ઓડેદરાએ આપનો સાથ છોડ્યો છે। ખોટી રીતે દબાણ કરાતું હોવાનો ઓડેદરાનો આક્ષેપ છે। ગઠબંધનમાં પોરબંદર બેઠક કોંગ્રેસને આપી દેતા રાજીનામું। જે સમયે અર્જુનભાઈએ 2022ની અંદર મારી પર જે ગદ્દારી કરી તેને પાર્ટીના મારી વિરોધમાં કામ કરી અને બીજા કાંધલ જાડેજાને સપોર્ટ કર્યો હતો એને, એટલે એનો મારો વિરોધ હતો। મેં એવિડન્સ સાથે પ્રદેશ પ્રમુખને મોકલ્યા હતા, પણ ત્યારે દિગ્ગજ નેતા તરીકે અર્જુનભાઈનું નામ હોય એટલે મારી અવગણના કરીને 6 વર્ષ માટે મને સસ્પેન્ડ કર્યા હતા। હાલમાં અર્જુનભાઈ ભાજપમાં વયા ગયા છે અને પોરબંદરની અંદર પોરબંદરની પબ્લિકનો વિશ્વાસઘાત કર્યો છે। એટલે હું વિચારું છું કે હું પાછો કોંગ્રેસ પાર્ટી જોઈન કરવાની મારી તૈયારીઓ છે અને પાર્ટી મને કોઈ પણ આદેશ આપશે, લડવાનો આદેશ આપશે તો લડવાની પણ મારી તૈયારીઓ છે જ। બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ લાંચ લેતા ઝડપાયા છે। લાંચિયા આરટીઓ ઇન્સ્પેક્ટરનો વચેટિયો ભરત પટેલ પણ ઝડપાયો છે। અમદાવાદ એસીબીની ટીમે ₹11,700ની લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદીના ગ્રાહકના વાહનોમાં નામ બદલવા માંગી હતી લાંચ, બોજો નાખવાના કામ માટે પણ લાંચની રકમ માંગી હતી। પાલનપુરના ગઠમણ ગેટ પાસે બંને આરોપીએ રંગે હાથ પકડાયા છે। એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના નોર્થ બોપલ કેનાલ રોડથી ડીપીએસ જવાના માર્ગ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત થયો। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ। કાર ચાલકને ભારે નુકસાન થયું। સ્થાનિકોના મતે સ્કૂલ બસ પૂર ઝડપથી આવતા અકસ્માત સર્જાયો। આ રસ્તા પર ઓવરસ્પીડમાં જતી સ્કૂલ બસોથી રહીશો થઈ રહ્યા છે પરેશાન। અગાઉ પણ આ જ રસ્તે અનેકવાર અકસ્માત થયા છે। અમરેલી મેરિયાણા ગામની સીમ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં આગ લાગી ગઈ। વાડી અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। એક પશુનું આગને કારણે મોત થયું। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। સાચું તપાસ બાદ કારણ બહાર આવશે। એમની વાડીએ પીજીવીસીએલના કોઈ શોર્ટ સર્કિટના હિસાબે અત્યારે અચાનક આગ લાગી હતી। એમાં એક ભેંસ અને એક ટુ વ્હીલ ગાડી બળીને ખાખ થઈ ગઈ છે। વલસાડમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું। સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ એક મકાનમાં ઘરમાં લોહીના ડાઘ પણ જોવા મળતા ચકચાર મચી ગઈ। ઘરમાં વેરવિખેર સામાનથી આખા ઘરમાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા।
ઘરમાં ફૂટેલી કાચની બોટલ પણ મળી આવી છે. ચોરી કરતા ઇજાગ્રસ્ત થયા બાદ પણ ઘરના ખૂણે ખૂણે ફરી ચોરી કરી હોય તેવી પ્રાથમિક વિગત છે. ઘરમાંથી 30,000 રોકડ અને સોનાના દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. વલસાડ પોલીસે તસ્કરોને પકડવા તપાસ હાથ ધરી. 2 દિવસ બાદ આખરી ગરમી માટે તૈયાર રહેજો. ગરમી હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા મળી શકે છે. હાલ સવારે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ છે. બેવડી ઋતુનો છે અનુભવ. 2 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો વધારે થઈ જશે. ગરમીનો પારો વધુ ઊંચો આવશે. 9મી માર્ચ પાસે પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી તો મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ 16.4 અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે. बात करेंगे गुजरात स्टेट के लिए तो आने वाले 2 दिनों के लिए जो मिनिमम टेम्परेचर है वो एनएलसी नोलार चेंज में उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है और मैक्सिमम टेम्परेचर भी 2 से 3 2 दिन तक एनएलसी रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है मैक्सिमम टेम्परेचर और फिर 2 दिन के बाद मिनिमम टेम्परेचर बढ़ेगा तो मतलब और विंड भी नॉर्थ ईस्टर्ली प्रिवेल करेगी तो ठंडक में थोड़ा सा मतलब गिरावट आ जाएगी. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.